જિલ્લાના 9 તાલુકામાંથી મિલકત સંબંધિત ગુનાના આરોપીઓ હોય કે વિવિધ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 182 જેટલા સામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે। અસામાજિક તત્વોની યાદી બનાવ્યા બાદ ગ્રામ્ય પોલીસે આજથી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। જેમાં સુરત જિલ્લાના વિવિધ પોલીસ મથકોની વાત કરીએ તો 182 માંથી 67 જેટલા વ્યક્તિઓના અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે એક વ્યક્તિને પાસા કરાયા છે। 2 જેટલા ઇસમોના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાયું છે, જ્યારે 30 થી વધુ અસામાજિક તત્વોનો કે જેઓએ ગેરકાયદે રીતે વીજ કંપનીનું જોડાણ પોતાની મિલકતોમાં કર્યું હતું એ તમામ મિલકતોનો વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો એ રીતે સરકારશ્રીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીની સૂચનાથી ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારા જે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી બનાવી અને કડકમાં કડક કાર્યવાહી કરવાના જે આદેશ મળ્યા હતા એ અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 66 બુટલેગર, 7 જુગારીયાઓ, 69 શરીર સંબંધી ગુના આચરનારા, 26 મિલકત સંબંધી ગુના આચરનારા અને અન્ય 14 એમ મળી અને કુલ 182 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલા છે। અને આ 100 કલાકના સમયગાળા દરમિયાન આ ઇસમો વિરુદ્ધ અનેકવિધ પગલાં લેવાયા છે, જેમ કે એક પાસા કરવામાં આવેલ છે, 3 ઇસમો વિરુદ્ધ તડીપારી કરવામાં આવેલી છે, 67 વિરુદ્ધમાં BNSS 126, 129 અને પ્રહિતરાણું જેવા અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। 2 જગ્યાએ 2 ઇસમો વિરુદ્ધમાં એમના ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવેલા છે, જેમાં કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર પકોડાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે। બધી જગ્યાએ જીબી સાથે રહી અને કીમ હોય, જંકવા હોય, કોસંબા હોય, કડોદરા હોય એ બધી જગ્યાએ જીબી સાથે રહી અને 30 જેટલા ઇસમોના ગેરકાયદેસર વીજળીના જોડાણ કટ કરવામાં આવેલા છે। આમ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો, સામાન્ય પબ્લિકને, પ્રજાને કોઈને રંજાડે નહીં અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી અને કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય